નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કન્યાઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે કુંવરબાઈ મામેરુ યોજના। મિત્રો, આ જે કુંવરબાઈ મામેરુ યોજના છે તે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, જેમ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે કુંવરબાઈ મામેરુ યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, અહીં કન્યાઓને લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, કુંવરબાઈ મામેરુ યોજના, કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની જે કન્યાઓ છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની જે કન્યાઓ છે, એસસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓ છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓ છે। તો આ તમામ કન્યાઓને આ કુંવરબાઈ મામેરુ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું રહેશે। તો પહેલો નિયમ તો એ છે કે અહીં કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। જો કુટુંબમાં 3 કન્યાઓ હોય તો તે 3 માંથી કોઈ પણ 2 કન્યાઓને કુંવરબાઈ મામેરુ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તે સિવાય આ યોજનાનો લાભ મેળવવા માટે કન્યાના પિતાની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। કન્યા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તેમના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવી કન્યાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય લગ્ન સમયે યુવક અને યુવતી બંનેની ઉંમરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। લગ્ન સમયે કન્યાની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, જ્યારે યુવકની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હશે અથવા તો યુવકની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હશે તો તેવી કન્યાઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય જે કન્યાઓએ પુનઃ લગ્ન કરેલ હશે તો પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। તે સિવાય મિત્રો, અહીં લગ્નની તારીખથી કન્યાઓએ 2 વર્ષની અંદર અરજી કરી દેવાની રહેશે। જો 2 વર્ષ કરતાં વધારે સમયગાળો થઈ ગયેલ હશે તો તેવી કન્યાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય મિત્રો, જેવી રીતે કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે એવી જ રીતે 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં પણ સહાય આપવામાં આવે છે। જો કન્યાઓએ સમૂહ લગ્નમાં લગ્ન કરેલ હશે અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તેમના જે શરતો છે, તેમના નિયમો છે તે પૂર્ણ કરતા હશે તો સાથે સાથે મિત્રો 7 ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ પણ કન્યા મેળવી શકશે। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કન્યાઓને કેટલી સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત કન્યાઓને મામેરા તરીકે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે કન્યાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે કે જેમાં મિત્રો એસસી કેટેગરીની કન્યાઓ છે, ઓબીસી કેટેગરીની કન્યાઓ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની જે કન્યાઓ છે તે કન્યાઓએ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તે સિવાય અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીની જે કન્યાઓ છે તે કન્યાઓએ જે ઈ1 બંધુનું જે પોર્ટલ છે e1bandhu.gujarat.gov.in નામની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાનું આધાર કાર્ડ છે, કન્યાની જાતિનો દાખલો છે, યુવકની જાતિનો દાખલો છે, ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે,
આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે તમારે આપવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો છે. ત્યાર પછી મિત્રો એ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે કે જે કન્યાના નામે જ ખાતું હોવું જોઈએ. ત્યાર પછી સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું રહેશે. તે સિવાય કન્યાના પિતા જો હયાત ન હોય તેવા સંજોગોમાં કન્યાના પિતાના મરણનો દાખલો આપવાનો રહેશે. તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની અગત્યની યોજના કહી શકાય કુંવરબાઈ મામેરુ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.